हेलो एवरीवन, जय आदिवासी, जय जोहार दोस्तों। तो दोस्तों आज आपने हूँ लईने આવી ગયો છું કોકોમ ચુલિયા હનુમાન દાદાના દર્શને, જ્યાં ચુલિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને જ્યાં જડેશ્વર મહાદેવનું પણ મંદિર આવેલું છે। જડેશ્વર મહાદેવનું શિવલિંગ ત્યાં 3 ફૂટ ઊંડા કુંડમાં આવેલું છે અને જ્યાં વૃક્ષોના મૂળ થળમાંથી સતત પાણીની ધારા આ શિવલિંગ પર સ્વયંભૂ જળાભિષેક થતું રહે છે। તો આ વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો दोस्तों। તો दोस्तों આપ જોઈ શકો છો બજરંગબલીના ભાવિક ભક્તો જે મોટા પ્રમાણમાં ખૂબ દૂર દૂરથી ઘણા લોકો દર્શન કરવા માટે આવે છે। આપ વિડીયોમાં જોઈ શકો છો ચુલિયા હનુમાન દાદાનું મંદિર ડેડિયાપાડા તાલુકો અને નર્મદા જિલ્લો અને ગુજરાત રાજ્યમાં કોકોમ ગામે આવેલું છે। અહીંયા આવવા માટે ડેડિયાપાડાથી લગભગ 30 કિલોમીટર જેટલો અંતર લાગે છે। तो दोस्तों आज आप पानी धारा જોઈ શકો છો એ આખા વર્ષ માટે આ જ રીતે આ પાણી ધારા પડતી રહે છે અને આ પાણી ચોખ્ખું આવે છે, પીવા લાયક આવે છે, જે આ વિડીયોમાં જોઈ શકો છો। આવી જ રીતે આખા વર્ષ દરમિયાન પણ આ પાણી ચાલુ જ રહે છે અને દોસ્તો આ જગ્યાથી આપણે પાણી પીવાનું પણ લઈ શકો છો અને સ્નાન પણ કરી શકો છો। आप જોઈ શકો છો વિડીયોમાં દોસ્તો ચુલિયા હનુમાન દાદાનું આ મેન મંદિર છે અને આપ ચુલિયા હનુમાન દાદાના દર્શન પણ કરી શકો છો। તો દોસ્તો આ જોઈ શકો છો વિડીયોમાં ભોળેનાથનું એક બીજું પણ મંદિર આવેલું છે જેમાં આપ ભોળેનાથની શિવલિંગ જોઈ શકો છો અને તેના દર્શન પણ કરી શકો છો। तो दोस्तों वीडियो में बनिया रहो, आपने जड़ेश्वर महादेवना पण दर्शन करावशुं। तो दोस्तों आप जोई शको छो वीडियो में जड़ेश्वर महादेवनु शिवलिंग जे 3 फूट ऊंडा कुंड में आवेलुं छे अने जेना पर सतत जलाभिषेक आखा वर्ष दरमियान थतो रहे छे स्वयंभू, जे आप विडियो में જોઈ શકો છો અને દર્શનનો લાભ પણ લઈ શકો છો। आ मंदिर एक नदीना किनारे आवेलुं छे अने आ नदी पूर्व दिशा में वहे छे, जेथी आ नदीनुं नाम पूर्वा नदी छे। आ विडियो में जोई शको छो। नदी
તો દોસ્તો આપ જોઈ શકો છો વિડીયોમાં આ જગ્યાએ પણ બજરંગબલી બિરાજમાન છે અને જ્યાં પણ આપ દર્શન કરી શકો છો। જે વિડીયોમાં આપ જોઈ શકો છો જ્યાં પણ અમે દર્શન કર્યા અને આપ પણ દર્શનનો લાભ લેશો વિડીયોના માધ્યમથી જોઈ શકો છો આપ। तो दोस्तों दादाना दर्शन કર્યા બાદ અમે આવી પહોંચ્યા જ્યાં એક મિની વોટરફોલ આવેલું છે આ નદી પર આપ જોઈ શકો છો વિડીયોમાં દોસ્તો જ્યાં ખૂબ જ સુંદર દ્રશ્ય દેખાઈ આવે છે। तो दोस्तों आप जे मिनी वॉटरफॉल જોઈ શકો છો જ્યાં નાહવાની ખૂબ જ મનાય છે दोस्तों। तो दोस्तों મળશું એક ફરી પાછા એક નવા જ બ્લોગ વિડીયો સાથે। જય આદિવાસી, જય જોહાર।